દર્શક મિત્રો, વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે, પરંતુ તેની જાળવણીમાં સ્માર્ટ સિટી વડોદરાની પાલિકાનું તંત્ર ઊણું ઉતર્યું છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાણીને લઈને અલગ અલગ સમસ્યાઓ છે અને ક્યાંક પાણીનું વિતરણ થતું નથી, તો ક્યાંક દૂષિત પાણી આવે છે, તો ક્યાંક પાણી ઓછા પ્રેશરથી આવી રહ્યું છે। આ વચ્ચે ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધ્યો છે, એની સાથે જ લોકોની મુશ્કેલી પણ વધી રહી છે। ત્યારે વડોદરામાં અત્યારે આકરી ગરમીમાં લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। 40 થી 43 ડિગ્રી તાપમાન સાથે વડોદરામાં સ્થાનિકોને બેવડી મુશ્કેલીઓ પડી રહી છે। કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે વડોદરામાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે। આકરા ઉનાળામાં તાપ વચ્ચે શહેરીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોએ તંત્ર સામે હલ્લાબોલ શરૂ કર્યો। મહિલાઓ તંત્રના વિરોધમાં રસ્તા પર ઉતરી સમા વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ને જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે અહીંની 4 જેટલી સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા છે। મહાકાળી સોસાયટી, આમ્રપાલી, સચ્ચિદાનંદ અને રાધાનગર સોસાયટીની સાથે અન્ય સોસાયટીઓમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી સમયસર નહીં મળી રહ્યું છે। તમામ સોસાયટીના રહીશોએ આજે ભેગા મળીને એક રેલીનું આયોજન કર્યું હતું। તંત્ર સામે સૂત્રોચ્ચારો સાથે સમાની મુખ્ય કચેરીએ પગપાળા આવેદન આપતા જતા પહેલા જ પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। એક તબક્કે મહિલા પોલીસની મદદ લઈ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને ટીંગા ટોળી કરીને પોલીસને વાનમાં લઈ જવામાં આવ્યા હતા। આ કારણસર લોકોએ અમારો વાંક શું છે, કોર્પોરેશન પાણી ન આપી શકે જે જો હુકમે અમારા ઉપર કરી રહ્યો છે, એમ કહીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। પોલીસે 8 થી 10 જણાને વાનમાં બેસાડીને ડિટેન કરી લીધા હતા। એ દરમિયાન મહિલાઓનો પણ બીજો પણ મોરચો આવી જતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું। પણ આવી તો થોડી લઈ જાય દાદાગીરી કરીને મને ખાલી બેસાડી દીધો। મેં ખાલી પૂછ્યું કે આવી તો પકડીને કેમ લઈ જાવ છો, એમાં મને બેસાડી દીધો ખાલી, બસ। અમે સરકારને શું કહેશો? હું સરકારને શું કહું? ગુજરાત સરકારને આ પોલીસોએ મને શેની માટે બેસાડ્યો, પણ એ તો મને કહો। મેં ખાલી પૂછ્યું એમાં મને બેસાડી દીધો। તમારા વિસ્તારમાં નીલકંઠ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું સાહેબ, બરાબર? તો પૂછું તો કરો ને કે તમે આ બધાને કેમ લઈ જાવ છો। ખાલી પૂછ્યું એમાં તો કે તમે બેસી આ વાઈટ વાળા ભાઈ છે એને મને બેસાડ, મારો વાંક શું એમ? તમારા વિસ્તારમાં ચોરીઓ થાય છે? કોઈ જોતું નથી સાહેબ, ચોરીઓ થઈ આ એક જાતની દાદાગીરી થઈ ગઈ છે હવે। દમણ કંઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા અને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો। આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું, એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા। અચ્છા, જે રીતે સોસાયટીની અંદર વિરોધ કરી રહ્યા હતા, રોડ પર આવે તો કોઈ પણ પ્રકારનો અત્યાચાર લોકોને અડચણ થાય, રોડ ઉપર આવવાની તૈયારી જ હતી, એટલે પોલીસે કર્યા। પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે સમયે હા, તો એની રાહતા ના જોઈએ મેડમ। સાહેબ નિયમ શું છે? સોસાયટીની આંગણે ઊભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કાર્યવાહી થાય। અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી, આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં ત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે। અચ્છા, જે રીતે પીઆઈની એક જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું, પીઆઈ તો સ્થળ છોડીને જતા રહ્યા। ના, પીઆઈ હાજર હતા સવારના, સ્થળ છોડીને જતા રહ્યા હતા સાહેબ, તો એના બાબતે ડિપાર્ટમેન્ટની બાબત છે। અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ મહિલાઓને હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવાનું તમે એવું માનો છો? તો તમે શું કહેવાય હસીને જશ્ન એટલે કયા પ્રકારનું જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? હા, એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? સાહેબ, હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓને અટકાયત કરી છે, એમની સાડી, એમના બ્લાઉઝ, એમના એ પણ નીકળી ગયા હતા, ત્યાં સુધી એમને દમન કર્યું છે। સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નહીં. તો એ યોગ્ય છે?
એ ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી. ટીંગાટોળી કરીને લઈ જાય છે કોઈ માણસ ના આવે તો ટીંગાડનો મહિલાઓ સાથે પણ ના આવે તો તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના. સાહેબ એક 71 મારા વર્ષના ધ્યાને નથી એવું દાદા કોઈ કપડા ખેંચવાની બાબત. સાહેબ એક તો આપશે 71 તમારા વર્ષના દાદા. દાદા ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને શ્વાસ જોઈ ચડી લઈએ ગયેલો, છીએ, અમે તપાસ અંતે કરી પોલીસે લઈએ. પાણી જો આવું પીવડાવવું બધું પડ્યું. થયું હોય તો એ ગંભીર નથી લાગતું? ગંભીર એ બાબતે તપાસ કરશે અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરશે.